તો ખેડૂત મિત્રો, ગઈ 20 તારીખે લાખાપર જે રંગુલ માતાજીનું મંદિર રાજકોટ જે મિટિંગ થઈ, એમાં તમામ જે ખેડૂત આગેવાનોની એક જ વાત કે અમારો પાક અમારો ભાવ. કારણ કે અત્યારે મોંઘવારીના સમયમાં અમને ખાતર, બિયારણ, દવા અને મજૂરી અને પાકને જે અમે તૈયાર કરીએ ને એના ખર્ચા ઊભા ન થાય ને એવા અમને અત્યારે ભાવ મળી રહ્યા છે. અને જે સિટીમાં વયા ગયા છે, ગામડું મેલી અને એ વતનને ભૂલી ગયા છે, એમને હું એક વિનંતી કરું છું કે તમે તમારા વતનને યાદ કરો અને તમારા ખેડૂતની હાલત જુઓ. એ ખેડૂતને એનો પ્રસંગ લેવો હોય ને, એના દીકરા દીકરી પરણાવવું હોય તો એની પાસે કાંઈ ન હોય. એને એક મકાન બનાવવું હોય તો એ નથી બનાવી શકતો. અને તમારા સિટીમાં જુઓ કેવડો વિકાસ થયો. તમને તો બધું મળી ગયું જોતું હતું એ, પણ તમે પાછું ગામડું ભૂલી ગયા. તો એક વખત તમને વિનંતી કે તમે સિટીમાં વિકાસ કર્યો ને એ જ રીતે હવે ગામડા હમું પાછું વાળીને જુઓ, નકર ગામડાનું ભવિષ્ય નથી. ગામડું ભૂસાઈ જવાનું છે. ગામડાને અત્યારે વડીલો સંભાળી રહ્યા છે, તે પણ આવતા સમયમાં નથી. યુવાનો ગામડામાંથી પલાયન થઈ ગયા છે. તો આવતા સમયમાં ભારતને બચાવવું હોય તો ગામડાને બચાવવું જરૂરી છે. તો મેસેજને તમામ ગામના જે અગ્રણી છે તેના લગી પુગાડો અને સિટીમાં વહી ગયેલા છે તેના લગી પુગાડો. જય હિન્દ, જય કિસાન.